વડોદરાના કમાટીબાગ બહાર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, જેમાં જાહેર રોડ પર પાર્ક કરેલી 15થી વધુ ગાડીઓને લગાવવામાં આવ્યા લોક। નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારાઓ સામે કાર્યવાહી, જેમાં રવિવારની રજામાં કમાટીબાગમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, ત્યારે બેફામ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા પર એક્શન લેવાયું છે। વડોદરા શહેરના કમાટીબાગની બહાર જે પાર્કિંગ છે તે નો પાર્કિંગ ઝોનમાં મોટી સંખ્યામાં જે ગાડીઓ છે તે પાર્ક કરવામાં આવે છે। અવારનવાર આ જે ગાડીઓ છે તે આ પ્રકારે પાર્ક કરવામાં આવે છે, તેની ફરિયાદો પણ અનેકવાર ઉઠી હોય છે। ત્યારે આજે જે ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, એક સાથે 15થી વધુ ગાડીઓને જે છે તે લોક મારી દેવામાં આવ્યા છે અને જે નો પાર્કિંગ ઝોનની અંદર આ જે પ્રકારે ગાડીઓ પાર્ક કરવામાં આવે છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। તેમાં પણ જ્યારે રવિવારનો દિવસ હોય છે ત્યારે અહીંયા સૌથી વધુ જે આ પ્રકારે ગાડીઓ છે તે નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે, તેને લઈને અહીંયા જે ટ્રાફિક વ્યવસ્થા છે તે ખોરવાતી હોય છે। અવારનવાર આ મામલે ફરિયાદો થતી હોય છે, તેવામાં હવે આજે ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ કરવામાં આવી છે અને તમામ જે અહીંયા જે નો પાર્કિંગ ઝોનમાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી, 15થી વધુ ગાડીઓને એક સાથે લોક મારી દેવામાં આવ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।